વટાવ વટાવ એટલે જ્યારે આપણે ખરીદી કરવા જઈએ અને એ ખરીદીમાંથી આપણે અમુક રકમ અમુક શરતોને આધીન બાદ મળે છે, બરાબર, એને વટાવ કહીએ છીએ. વટાવના જે પ્રકાર છે, સૌથી પહેલા વેપારી વટાવ. વેપારી વટાવ કોને કહેશું? તો વેપારી વટાવ એટલે વેપારી દ્વારા આપવામાં આવતો વટાવ તો છે જ, પણ એ વટાવ છે એ જ્યારે આપણે કોઈને માલ વેચશું, બરાબર, આપણે વેપારી છીએ અને આપણે વેપારી તરીકે જ્યારે કોઈને માલ વેચશું ત્યારે જે એની મૂળ કિંમત હોય એ મૂળ કિંમત ઉપર જ આપણે અમુક ટકા રકમ લેસ કરી દેવામાં આવે. MRP 1500 રૂપિયા હોય અને એના ઉપર 10% લેખે તમને ઓફ આપેલું હોય, ડિસ્કાઉન્ટ આપેલું હોય, વટાવ આપેલું હોય, તો એ જે 1500 ના 10% કરવામાં આવે છે ને, 10% ઓફ, એટલે તમને એ રકમ મળશે 1350 માં. તો આ જે 10% ઓફ કરવામાં આવ્યા છે જે મૂળ કિંમત ઉપર, એ મૂળ કિંમત ઉપરથી બાદ કરવામાં આવેલી રકમ એ તમારા માટે વેપારી વટાવ છે. તો આપણે આ ઘણી જગ્યાએ જોતા હોઈએ છીએ કે તમને જે મૂળ કિંમત હોય એ મૂળ કિંમત ઉપર જ ટકાવારી આપેલી હોય કે 10% કે 20% કે 25% કે 50% ઓફ છે, બરોબર, જે સેલ આવતા હોય છે કે 50% નો સેલ છે કે 20% નો છે. તો એ જે 20% કે 50% થાય છે એ વેપારી વટાવ તરીકે ઓળખવામાં આવે છે. તો વેપારી દ્વારા વેચાણના સમયે કુલ વેચાણ જે કુલ કિંમત છે એ કુલ કિંમતમાંથી અમુક ટકા રકમ, બરોબર, અમુક ટકા અથવા તો રકમ જે બાદ કરી આપવામાં આવે છે તેને વેપારી વટાવ કહેવામાં આવે છે. તો વેચાણના સમયે કરવામાં આવે છે. વેચાણના સમયે કુલ રકમમાંથી અમુક ટકા અથવા અમુક રકમ બાદ કરી આપવામાં આવે તેને વેપારી વટાવ કહેવાય. સમજી લો કે તમે જે ખરીદી કરી છે, ઘણી વખત તમે કોઈ શોપિંગ મોલ હોય કે બીજી કોઈ દુકાન હોય તો ઘણી વખત એ લોકો ઓફર રાખતા હોય છે કે જો તમે 4000 રૂપિયાનો માલ ખરીદશો તો 10% વટાવ મળશે, બરોબર. એ દુકાનની અંદરથી તમે ટોટલ 4000 નો માલ ખરીદો તો તમને વધારાના 10% ઓફ મળશે. અથવા તો ઘણી વખત એવું પણ હોય છે કે અમુક જે પ્રાઇસ છે એ નક્કી હોય છે કે જો 500 થી ઉપરની કોઈ પણ તમે વસ્તુ ખરીદશો તો એના ઉપર 5% તમને ઓફ મળશે, બરોબર. તો આ જે કુલ રકમ ઉપર તમને જે અમુક ટકા રકમ બાદ મળે છે, બરોબર, જે વેચાણના સમયે વેપારી દ્વારા કુલ રકમમાંથી અમુક ટકા રકમ બાદ કરી આપવામાં આવે તો એ રકમ આપણા માટે શું થઈ જશે? એ રકમ કહેવાશે વેપારી વટાવ. અને આ જે વેપારી વટાવ છે ને એ વેપારી વટાવની ચોપડામાં નોંધ નથી કરવામાં આવતી, એટલે કે વટાવ તરીકે દર્શાવવામાં આવતો નથી, બરોબર. આપણે જે લખાણ કરશું બધું એની અંદર ખરીદીની નોંધ કરશું, વેચાણ આવશે તો વેચાણની નોંધ કરશું, કોઈ વ્યક્તિ આપણા પાસેથી માલ ખરીદી ગયો હશે તો એની નોંધ કરશું, પણ આ જે વેપારી વટાવ છે ને એ વેપારી વટાવની નોંધ થશે નહીં. વેપારી વટાવ ચોપડે નોંધાતું નથી. પણ એ બાદ થશે. આપણે ક્યાંય લખવાનું નહીં હોય કે આ વેપારી વટાવ 1000 રૂપિયા, વેપારી વટાવ 5000 રૂપિયા, આપણે ક્યાંય લખવાનો નહીં, પણ એ બાદ કરવાનું હશે. એટલે કે 4000 રૂપિયાનો માલ લીધો તો 10% આપણે બાદ કરવા પડશે, એટલે 4000 ના 10% 400 રૂપિયા આપણે માઇનસ કરશું, પણ એ 400 રૂપિયાની નોંધ આપણે ક્યાંય કરશું. વેપારી વટાવ ક્યાંય નોંધાશે નહીં, બરોબર. વેપારી વટાવની નોંધ થશે નહીં, માત્ર એ રકમમાંથી બાદ થશે. જેની વેચાણની કુલ રકમ છે એ કુલ રકમમાંથી અમુક ટકા અથવા તો અમુક રકમ બાદ થઈ જશે, પણ એ રકમ આપણે ક્યાંય પણ નોંધવાની હોતી નથી.
વેપારી વટાવ અંગેની ચોપડે નોંધ કરવામાં આવતી નથી. ધારો કે 10,000 નો માલ 2% વેપારી વટાવે વેચ્યો હોય તો કુલ કિંમત 10,000 માંથી 2% બાદ કરી અને 9800 નું વેચાણ ચોપડે નોંધવામાં આવશે. એટલે કે જે 200 રૂપિયા વેપારી વટાવ છે એ નોંધવામાં આવશે નહીં, પણ એ બાદ કરેલી રકમ જ આપણે નોંધવાની રહેશે. સમજી લો કે આપણે 4,000 નું વેચાણ કર્યું છે, બરોબર, અને આપણે સ્કીમ રાખી છે કે 4,000 ઉપર આપણે શું કરશું, 10% વટાવ આપશું. તો 4,000 ના 10% કેટલા થઈ જશે? 400 રૂપિયા થશે. તો આ 4,000 માંથી આપણે સૌથી પહેલા શું કરવું પડે? 400 રૂપિયા બાદ કરશું. તો આપણે જે નોંધ કરવાની છે એ માત્ર આ જે વેચાણ કર્યું ને એની નોંધ કરવાની છે. આ જે 400 રૂપિયા બાદ કર્યા ને એ આપણે ચોપડામાં નથી દર્શાવવાનું. આપણે જે હિસાબો કરશું ને એ હિસાબોમાં આવશે નહીં. હિસાબોમાં શું લખશું? આપણે 3600 નું વેચાણ કર્યું. આપણે 4,000 નું વેચાણ કર્યું એવું નોંધશું નહીં. આપણે કેટલાનું વેચાણ કર્યું? આપણે માત્ર 3600 નું વેચાણ કર્યું. એટલે કે વેપારી વટાવ પહેલેથી જ બાદ કરી દેવામાં આવ્યો. વેપારી વટાવની નોંધ આપણે કરશું નહીં. વેપારી વટાવ જે છે એ આપણે લખવાનો, બરોબર. ચલો, એના પછી રોકડ વટાવ, એનો બીજો પ્રકાર. ઘણી વખત આપણા પાસેથી ઉધારમાં માલ વેચાણ થતો હોય છે, બરોબર. તો જે ગ્રાહકો આપણા પાસેથી ઉધારમાં માલ ખરીદી ગયા છે એ ગ્રાહકો ઝડપથી આપણે રૂપિયા પાછા આપે ને એના માટે આપણે ગ્રાહકોને લલચાવવા માટે આ પ્રકારનો વટાવ આપતા હોય છે. તો એમાં શું કરવામાં આવે છે? તો ગ્રાહકોને કહેવામાં આવે છે કે જો તમે 10 દિવસની અંદર રકમ ચૂકવી આપશો ને તો તમે જે ઉધારમાં રકમ લઈ ગયા છો, ઉધારમાં જે વેચાણ કરી ગયા છો, બરોબર, એમાંથી તમને 5% વધારે લેસ મળશે. જો તમે 10 દિવસની અંદર જ રૂપિયા ચૂકવી આપશો તો તમને 5% વધારે વટાવ મળશે. તો વેપારીઓ શું કરે છે? તો વેપારીઓ ગ્રાહકો પાસેથી જે રકમ લેવાની છે એ રકમ ઝડપથી મળે ને એટલા માટે રોકડ વટાવ આપતા હોય છે. એમને અમુક લિમિટ આપી દેવામાં આવે છે કે જો તમે 10 દિવસની અંદર રકમ આપી દેશો તો તમને 5% વધારાની ઓફ મળશે, 5% વધારે ડિસ્કાઉન્ટ મળશે. પણ જો 10 દિવસ થઈ જાય પૂરા અને પછી જો એ રૂપિયા આપે તો પછી એમને કાંઈ મળશે તો પૂરેપૂરી રકમ ચૂકવવી પડશે. સમજી લો કે એવું નક્કી કરવામાં આવ્યું કે 2,000 રૂપિયાનો એક ગ્રાહક હતો, એને ઉધારમાં માલ આપ્યો હતો. એને સમય આપવામાં આવ્યો કે 5 દિવસની અંદર જો તમે રકમ ચૂકવી જશો તો તમને 5% ઓફ મળશે, 5% ડિસ્કાઉન્ટ મળશે. તો 2,000 ના 5% જો તમે કરવા જાઓ કેટલા થશે? 100 રૂપિયા થશે. તો એને હવે રકમ કેટલી ચૂકવવાની થાય? 1,919 રૂપિયા, બરોબર. તો જો એ રોકડ વટાવ મેળવવા માંગતો હશે તો એ શું કરશે? 5 દિવસની અંદર જ એ રકમ ચૂકવી આપશે. પણ જો 5 દિવસ પૂરા થઈ જાય અને 6ઠો દિવસ આવી જાય તો પછી એને કાંઈ મળશે નહીં. તો એને કેટલા ચૂકવવા પડશે? તો વેપારી પોતાની જે રકમ છે દેવાદારો પાસેથી મેળવવા માટે, એમને ઝડપથી રકમ મેળવવા માટે વધારાનું વટાવ આપે છે. જ્યારે ખરીદી કરી હશે ત્યારે તો વટાવ આપ્યો હશે, જે કંઈ પણ આપ્યો હોય, પણ એના પછી જ્યારે રકમ મેળવવાની હશે ને ત્યારે એ વટાવ જે વધારાનો આપશે એ રકમ મેળવવા માટે એને શું કહેશું આપણે? રોકડ વટાવ. તો વેચાણ કરેલ માલની રકમ ઝડપથી પરત મળે, આપણે ઝડપથી પાછી મળે તે હેતુથી ગ્રાહકોને આકર્ષવા માટે, એટલે કે એમને લલચાવવા માટે કે ઝડપથી જો એ રૂપિયા આપશે તો એમને વધારે જે વટાવ છે એ મળશે, એટલે કે એમને ઓછી રકમ ચૂકવવી પડશે. તો એમને આકર્ષવા માટે મળવાપાત્ર રકમમાંથી જે રકમ કાપી આપવામાં આવે તેને રોકડ વટાવ કહેવામાં આવે છે. તો વેચાણ કરેલ માલ છે એની રકમ ઝડપથી મળે, બરોબર. તો આપણે લખી શકીએ કે દેવાદારો પાસેથી રકમ ઝડપથી પરત મેળવવા દેવાદારોને કુલ રકમમાંથી અમુક ટકા રકમ બાદ કરી આપવામાં દેવાદારો પાસેથી આપણે ઝડપથી રકમ મેળવવાની છે એટલા માટે જે દેવાદારોની જે કુલ રકમ છે એ
કુલ રકમમાંથી અમુક ટકા રકમ બાદ કરી આપવામાં આવે છે એને આપણે શું કહીશું? રોકડ વટાવ. રોકડ વટાવનું મુખ્ય કામ શું છે? દેવાદારોને આકર્ષવાનું. દેવાદારો આકર્ષાશે તો એ ઝડપથી રૂપિયા આપશે. આપણું મુખ્ય હેતુ શું છે? કે આપણે નાણાં મળી જવા જોઈએ. આપણો હેતુ શું છે? નાણાં મળવા જોઈએ. બરોબર? કારણ કે આપણે જે એને વેચ્યું છે એની અંદર નફો તો ઉમેરેલો જ હશે. બરોબર? આપણે સેવા માટે એમને માલ નહીં આપ્યો હોય કે 2000 રૂપિયાની આપણે વસ્તુ લીધી અને એ જ 2000 માં આપણે વેચી નાખી, એવું તો આપણે કર્યું નહીં હોય. આપણે 2000 ની વસ્તુ વધીને 4000 માં પણ વેચી હોય કે 3500 માં વેચી હોય, તો આપણે જે 3500 મળવાના છે, સમજી લો. બરોબર? કે આ 2000 ની વસ્તુ આપણે 3500 માં વેચી છે, તો આપણે 1500 નો તો નફો થાય છે. તો આપણે શું કરશું? આપણે એ ગ્રાહકને કહેશું કે જો તમે આ 3500 રૂપિયા 5 દિવસની અંદર ચૂકવી આપશો ને તો તમને 200 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે. તો ગ્રાહકને તો 200 રૂપિયાનો ફાયદો જ થાય છે. ભલે આપણે નફો ઓછો થાય છે પણ નફો બિલકુલ નથી થતો એવું નથી. તો વેપારીઓ પોતાની જે આર્થિક તંગી છે, બરોબર, જે નાણાકીય રોકડની અછત છે, એ અછત નિવારવા માટે આવું કરતા હોય છે કે જ્યારે વેપારીઓ પાસે રોકડ થોડી ઓછી થઈ જાય, બરોબર, કારણ કે રોકડ બધા જ ધંધા માટે જરૂરિયાત છે. જેમ આપણા શરીરની અંદર લોહીનું કામ છે ને, કે જે રેગ્યુલર ફરતું રહે છે, એવી રીતે ધંધાની અંદર પણ રોકડ એવી જ છે કે જો એ કન્ટિન્યુ ફરતી રહેશે તો જ ધંધો ચાલશે. જો રોકડ બંધ તો ધંધો પણ બંધ થઈ જશે. જેમ આપણા શરીરમાં લોહી જો ફરતું બંધ થઈ જાય, લોહી બંધ થઈ જાય, લોહી બને જ નહીં, તો આપણે ન જીવી શકીએ. તેવી રીતે ધંધો પણ નહીં. તો એ લોકો શું કરે છે કે રોકડ રકમ ઝડપથી પ્રાપ્ત થાય એટલા માટે થોડોક નફો ઓછો કરી દેશે પોતાનો, અને નફો ઓછો થઈ જશે તો 200 રૂપિયા નફો ઓછો થઈ જશે, પણ સામે ગ્રાહકને 200 રૂપિયાનો ફાયદો થાય છે. તો ગ્રાહક શું ઈચ્છશે? મને 200 ફાયદો થાય છે ને તો હું આપી દઈશ, તો એ રૂપિયા આપણે મળી જશે, ભલે 200 રૂપિયાનો ઓછો ફાયદો. તો એ દેવાદારોને આકર્ષવા માટે રોકડ વટાવ આપવામાં આવે છે. વેપારી વટાવની નોંધ ચોપડે નથી થતી, પરંતુ રોકડ વટાવની નોંધ ચોપડે થાય છે, કારણ કે આપણો નફો ઓછો થઈ જાય છે. આપણો નફો ઓછો થઈ જાય છે એટલા માટે આપણે એની નોંધ કરવી પડે. વેપારી વટાવમાં આપણો નફો ઓછો નથી થતો. કેવી રીતે? સમજી લો કે કોઈ વસ્તુની એમઆરપી 1000 રૂપિયા છે, તો શું એ વસ્તુ આપણે 1000 માં જ ખરીદી હશે? આપણે કોઈ વસ્તુ એમઆરપી 1000 છે, આપણે વેપારી તરીકે 1000 રૂપિયામાં જ આવી હશે? ના, એવું જરૂરી નથી. કારણ કે એમઆરપી શું છે? એમઆરપી એટલે કે આપણે જે રિટેલમાં વેચવાનું છે ને એની મહત્તમ પ્રાઇસ, સૌથી વધારેમાં વધારે તમે કેટલા રૂપિયા લઈ શકો? 1000 રૂપિયા. એનાથી વધારે તમે 1 રૂપિયો પણ ન લઈ શકો. બરોબર? એમઆરપી થી વધારે 1 પણ રૂપિયો આપણે આપવાનો નહીં. જે એમઆરપી હોય એ એમઆરપી જેટલો અથવા એનાથી ઓછો. કારણ કે એમઆરપી છે ને એ કંપની દ્વારા નક્કી કરવામાં આવતી હોય છે. બરોબર? અને એની અંદર પણ રૂલ્સ અને રેગ્યુલેશન હોય છે કે વધારે વધારે આટલી રકમ લઈ શકે છે, એનાથી વધારે, એનાથી ઓછી લેવી હોય તો એ લઈ શકે. તો આપણે એમઆરપી થી વધારે રૂપિયા ક્યારેય આપવાના નહીં. તો એમઆરપી 1000 રૂપિયા છે, તો શું એ વેપારીને 1000 રૂપિયામાં જ આવી હશે? ના, એ વેપારીને 400 માં પણ આવ્યું હોય અને 500 માં પણ આવ્યું હોય. બરોબર? પછી એ શું કરશે? એ પોતાના જે ધંધો છે એ ધંધાને માટે જો વધારે નફો મેળવવો હશે તો એ 1000 માં એ વેચશે. જો થોડો ઓછો નફો કરી અને એને બિઝનેસ વધારવો હોય, ગ્રાહકો વધારવા હોય, તો એ શું કરશે? 1000 રૂપિયાની વસ્તુ 800 માં વેચી દેશે. તો ભલે એને 200 એમઆરપી થી ઓછા મળે છે, પણ સામે એને ફાયદો કેટલો થાય છે? 400 રૂપિયાનો થાય છે. બરોબર? એટલે ફાયદો ઓછો નથી એનો, પણ એ જે બજારની અંદર 1000 ની વસ્તુ મળે છે એ શું કરશે? 800 રૂપિયામાં વેચી દેશે. તો એને 400 માં આવેલી વસ્તુ જો આના ઉપર એને ડિસ્કાઉન્ટ લગાવી દીધું કે 10% ડિસ્કાઉન્ટ, તો 1000 ની વસ્તુ ઉપર 10% ડિસ્કાઉન્ટ લગાવી દે તો એને શું ફરક પડે? એનો માલ કેટલામાં વેચાશે? 900 માં વેચાશે. એને આવ્યો કેટલામાં? હવે એને 400 માં આવ્યો ને 900 માં વેચાશે, તો એને કઈ ફરક પડ્યો? કાંઈ ફરક નથી પડતો. એટલે વેપારી વટાવથી જે વેપારી છે ને એને કઈ ફરક પડશે નહીં, કારણ કે એને જે ખરીદી વસ્તુ છે, બરોબર, એ જેટલામાં ખરીદી હશે ને એનાથી વધારે જ વસ્તુ એ વધારે જ રકમ મેળવવાનો છે. એટલા માટે એની નોંધ આપણે કરતા નથી. બરોબર? મેઇન રીઝન એ છે કે વેપારી વટાવ શા માટે નોંધવામાં આવતો નથી? કારણ કે એની જે કુલ રકમ છે ને એ કુલ રકમમાંથી બાદ કરવામાં આવે છે. પણ જ્યારે આ
રોકડ વટાવ છે ને એ શેમાંથી બાદ કરવામાં આવે છે? એ આપણો નફો ઓછો થઈ જશે, કારણ કે એમને આપણે પહેલે વેચી દીધી છે વસ્તુ, અને એ વસ્તુ વેચી દીધા પછી આપણે રકમ એના પાસેથી મેળવવાની છે. તો આપણો નફો ફિક્સ થઈ ગયો છે કે આપણે એના પાસેથી આટલો નફો મેળવવાનો છે. તો હવે એ નફો આપણે ઓછો થઈ જશે કે જ્યારે આપણે રોકડ વટાવ આવશે ત્યારે રોકડ વટાવથી નફો ઓછો થતો હોવાથી આપણે શું કરશું? એની ચોપડી નોંધ થશે. રોકડ વટાવની ચોપડે નોંધ કરવામાં આવે છે. બરોબર? વેપારી વટાવ ની નોંધાય, રોકડ વટાવ નોંધાશે. રોકડ વટાવની ચોપડી નોંધ કરવામાં આવે છે. વેપારી વટાવ બાદ કર્યા પછી રોકડ વટાવ ગણવામાં આવે છે. ઘણી વખત બંને તમને વટાવ સાથે આપેલા હોય, એટલે કે 4000 નો માલ છે એના ઉપર તમને 10% લેખે વેપારી વટાવ આપેલો હોય. બરોબર? બંને પ્રકારના જો વટાવ આપેલા હોય તો આપણે શું કરવાનું? સમજી લો કે 4000 ની વસ્તુ છે એના ઉપર 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવ લાગુ પાડવાનો છે. આપણે વેપારી તરીકે 4000 નો માલ વેચશું ત્યારે 10% વેપારી વટાવ તો આપીએ જ છે બધાને, પણ એમાં એવું કહેવામાં આવ્યું કે જો તમે 5 દિવસની અંદર રોકડ ચૂકવી આપશો તો તમને વધારાનો 10% વટાવ આપવામાં આવશે. તો હવે શું કરશું? રોકડ વટાવ છે ને એ માત્ર રોકડ ઉપર લાગશે, એ યાદ રાખી લેજો. રોકડ વટાવ રોકડ ઉપર લાગુ પડશે, એટલે કે જ્યારે આપણે રોકડ મળતી હશે ને ત્યારે જ આપણે રોકડ વટાવ લાગુ પાડશું, એના સિવાય નહીં. રોકડ વટાવ ક્યારે લાગુ પાડશું આપણે? જ્યારે આપણે રોકડ મળતી હશે, કારણ કે આપણે રોકડ વટાવ શેના માટે આપીએ છીએ? આપણે રોકડ વટાવ આપીએ છીએ રોકડ ઝડપથી મેળવવા માટે. આપણે શું કરીએ છીએ? રોકડા રૂપિયા ઝડપથી એમના પાસેથી મેળવવા છે એટલા માટે આપીએ છીએ. તો રોકડ વટાવ માત્ર ને માત્ર રોકડ ઉપર લાગુ પડશે, રોકડ અથવા બેંક. બરોબર? ચેકથી રૂપિયા આપતા હોય તો પણ ચાલે. તો રોકડ વ્યવહારમાં જ રોકડ વટાવ આવશે. વેપારી વટાવ બંને ઉપર લાગુ પડશે. એ પછી રોકડનો વ્યવહાર હોય કે ઉધારનો વ્યવહાર હોય. બરોબર? આપણે ઉધારમાં માલ કોઈને આપ્યો, 10,000 રૂપિયાનો ઉધારમાં માલ આપી દીધો છે, બરોબર? તો એના પાસેથી આપણે રૂપિયા ઝડપથી મેળવવા માટે એને આપણે રોકડ વટાવ આપ્યો છે. ઉધાર વ્યવહાર ઉપર નથી આપ્યો. આપણે શેના માટે આપ્યો છે રોકડ વટાવ એને? કે જો 5 દિવસની અંદર રૂપિયા આપશે તો એને આપણે વટાવ આપશે. જો આપણે 5 દિવસની અંદર રૂપિયા આપે નહીં તો આપણે શું કરશું? એને વટાવ આપશું? તો જે રોકડ વટાવ છે એ રોકડ ઉપર લાગુ પડશે. સમજી લો કે 4000 રૂપિયાનો માલ છે અને 2 વટાવ આપેલા છે. તો સૌથી પહેલા વેપારી વટાવ બાદ કરવાનો. સૌથી પહેલા શું થશે? વેપારી વટાવ. બરોબર? તો 4000 માંથી સૌથી પહેલા વેપારી વટાવ 400 રૂપિયા બાદ કરવાનો. પછી જે રકમ આવે આ વેપારી વટાવની આપણે નોંધ કરવાની નથી કરવાની. વેપારી વટાવની ક્યારેય નોંધ થશે નહીં, એ ખાલી બાદ થશે. તો આપણે 4000 માંથી 400 બાદ કરી દીધા. હવે કેટલા વધ્યા? 3600. હવે 3600 માલ સમજી લો કે રોકડમાં વેચી લીધો તો આપણે તરત એને 3600 ઉપર 10% કરી દેશું. જો આપણે રોકડમાં માલ વેચી લીધો તો આપણે શું કરશું? આના 10% સીધા કરી દેશું. પણ જો ઉધારમાં માલ વેચ્યો હોય તો એના ઉપર લાગુ પડે રોકડ વટાવ. માત્ર રોકડ વ્યવહારમાં લાગુ પડશે, ઉધાર વ્યવહારમાં લાગુ પડશે. સમજી લો કે આ 3600 રૂપિયાનો ઉધાર માલ પહેલે આપ્યો હતો, પણ એના પાસેથી આપણે રકમ પાછી મેળવવાની છે ઝડપથી. તો આપણે એને ઓપ્શન આપ્યો કે જો તું 2 દિવસની અંદર રૂપિયા ચૂકવી જઈશ તો તને 10% વટાવ આપશો. તો એ 2 દિવસની અંદર આવશે તો આપણે શું કરશું? આવના 10% કરી દઈશું. બરોબર? તો એ કહેવાશે રોકડ વટાવ, કારણ કે એ રૂપિયા આપે છે. જો રૂપિયા આપતો હોય તો એ રોકડ વટાવ થશે. તો હવે કેટલા થશે? 3200. તો એ 3240 આપણા માટે શું થઈ જશે? ખરેખર આપણે મળતી રકમ થઈ જશે. આપણે કેટલા રૂપિયા મળશે હવે? આપણે માત્ર 3240 રૂપિયા મળશે. 4000 ની વસ્તુ હતી એના ઉપર આપણે વટાવ બધાને આપીએ. એ પછી રોકડથી ખરીદી કરવા આવતા હોય કે ઉધારમાં ખરીદી કરવા આવતા હોય, વેપારી વટાવ બધાને આપીએ છીએ આપણે. બરોબર? તો એના ઉપર સૌથી પહેલા 10% તો ગયા જ. એટલે હવે આપણે જે વેચાણ કરવાનું છે એ કેટલામાં કરવાનું છે? 3600. તો એ 3600 માં આપણે વેચાણ કરી નાખ્યું. જે લોકો રોકડા આપતા હશે
એમની તરત આપણે 360 બાદ કરીને 3240 એમના પાસેથી લઈ લેવાનો. પણ જે લોકો ઉધારમાં માલ ખરીદી જાય છે એમને કેટલામાં આપવાનું? 3600 માં. કારણ કે રોકડ વટાવ શેના ઉપર લાગુ પડશે? માત્ર ને માત્ર. બરોબર? આટલું ક્લિયર? સૌથી પહેલા વેપારી વટાવ બાદ થશે અને પછી મળેલ વટાવ અને આપેલ વટાવ. એના પછીનો ટોપિક છે મળેલ વટાવ અને આપેલ વટાવ. મળેલ વટાવ અને આપેલ વટાવ બંને વટાવ જ છે. બરોબર? જે આપણે વટાવ જે આગળ ચર્ચા કરી ગયા એ વટાવ જ છે, બીજું કાંઈ નથી. મળેલ વટાવ અને આપેલ વટાવ બંને શું છે? વટાવ જ છે. પણ મળેલ વટાવ અને આપેલ વટાવ એ બંને વેપારી અને ગ્રાહક માટે અલગ થઈ જશે. સમજી લો કે આપણે વેપારી છીએ, આપણે માલનું વેચાણ કરીએ છીએ. અત્યારે આપણે શું છીએ? વેપારી છીએ અને માલનું વેચાણ કરીએ છીએ. તો જ્યારે આપણે ગ્રાહકોને માલનું વેચાણ કરશું અને વટાવની ગણતરી કરશું ને તો એ શું કહેવાશે? આપેલ વટાવ. કારણ કે આપણે બીજાને આપ્યો છે. બરોબર? તો જ્યારે વેપારી દ્વારા ગ્રાહકોને વટાવની રકમ કાપી આપવામાં આવે તો એને કહેવાશે આપેલ વટાવ. અને આપેલ વટાવ એ ખર્ચ છે. આપેલ વટાવ શું છે? ખર્ચો છે. પણ આપેલ વટાવ બને છે, વેપારી વટાવ અને રોકડ વટાવ બંને આપેલ વટાવ જ કહેવાશે. જો આપણે માલનું વેચાણ કર્યું છે તો એ બંને આપણા માટે ખર્ચો જ ગણાશે. પણ આપણે નોંધ શેની કરવાની છે? રોકડ વટાવ. બરોબર? તો જે આપેલ વટાવ હશે એ ખર્ચ છે, કારણ કે આપણે એને આપ્યો છે અને આપણો એટલો નફો ઓછો થઈ ગયો. ખર્ચો ક્યારે થાય? આપણો નફો ઓછો થાય ત્યારે જેને આપણે ખર્ચો કહીએ. બરોબર? તો એ આપણો શું છે? ખર્ચો છે. તો આપેલ વટાવ આપણા માટે શું છે? ખર્ચ છે. અને મળેલ વટાવ જ્યારે આપણે વેપારી પાસેથી ખરીદી કરી આવે તો સામેવાળો જે વેપારી છે આપણે અત્યારે ગ્રાહક થઈ ગયા. બરોબર? જે વસ્તુનું આપણે વેચાણ કરીએ છીએ એ આપણે ખરીદવી પણ પડશે. ખરીદ્યા વગર ચાલશે નહીં. તો આપણે શું કરશું? આપણે વેપારી પાસે જશું, જથ્થાબંધ વેપારી પાસેથી આપણે ખરીદી કરશું. તો મોટા પ્રમાણમાં આપણે એને ઓર્ડર આપ્યો હોય, મોટા પ્રમાણમાં ખરીદી કરવાની હોય તો એ શું કરશે? ડિસ્કાઉન્ટ આપશે. તો એના પાસેથી આપણે જે ડિસ્કાઉન્ટ મળે છે એ આપણા માટે શું થઈ જશે? મળેલ વટાવ. અને મળેલ વટાવ આપણા માટે આવક કહેવાશે. શું કહેવાશે? આવક. બરોબર? આપેલ વટાવ ખર્ચો છે, મળેલ વટાવ આવક છે. તો મળેલ વટાવ કે આપેલ વટાવ એ રોકડ વટાવ હોય છે, વેપારી વટાવ હોતો નથી. બરોબર? મળેલ વટાવ અને આપેલ વટાવમાં માત્ર રોકડ વટાવનો જ સમાવેશ થાય છે, વેપારી વટાવનો થતો નથી. કારણ કે વેપારી વટાવ આપણે બંનેને બાદ કરી આપીએ છીએ. આ વટાવની ચોપડી નોંધ કરવામાં આવે છે. આ જે મળેલ વટાવ છે કે આપેલ વટાવ છે એની ચોપડી નોંધ કરશું. શા માટે? કારણ કે એક આવક છે અને બીજો ખર્ચો છે. તો જે મળેલ વટાવ છે એ શું છે આપણા માટે? આવક. અને જે આપેલ વટાવ છે એ આપણા માટે ખર્ચ. શું છે આપણા માટે? ખર્ચ. ચાલો એના પછી મળેલ વટાવ એ આવક અને ઉપજ તરીકે દર્શાવવામાં આવે છે, જ્યારે વટાવ જે આપેલ વટાવ છે એ શું છે આપણા માટે? ખર્ચ છે. સૌથી પહેલા મળેલ વટાવ જોઈ લઈએ કે વેપારી દ્વારા જ્યારે માલ ખરીદવામાં આવે અને વેપારીએ ચૂકવવા પાત્ર રકમ ઓછી ચૂકવવાની હોય તો જેટલી રકમ ઓછી ચૂકવવાની હોય તેને આપણે મળેલ વટાવ કહેવામાં આવે છે. જે વટાવ જ, બીજું કાંઈ નથી. બરોબર? પણ અહીંયા ખાલી તમને નામ એડ કરી દીધેલા છે, મળેલ વટાવ અને આપેલ વટાવ. મળેલ ક્યારે? તો જ્યારે આપણે વટાવ મળતો હશે. આપણે વટાવ ક્યારે મળશે? જ્યારે આપણે ખરીદી કરી હશે ત્યારે. બરોબર? આપણે ખરીદી કરશું ત્યારે જ આપણે વટાવ મળશે. અને આપેલ વટાવ તો જ્યારે આપણે માલનું વેચાણ કરશું, જ્યારે માલનું વેચાણ કરશું ત્યારે માલનું વેચાણ કરવાથી આપણે વટાવ આપવો પડશે. બરોબર? એટલે એ કહેવાશે આપેલ વટાવ. તો આ ધંધાની આવક છે. જે મળેલ વટાવ છે એ આપણા માટે આવક થઈ જશે, અથવા તો ઉપજ પણ કહેવાય. આવક અને ઉપજ. એના પછી ઉદાહરણ આપેલો છે.
એના પછી આપેલ વટાવ વેપારી દ્વારા માલ વેચવામાં આવેલ હોય અને વેપારીને મળવાપાત્ર ઓછી રકમ મળવાની હોય તો જેટલી રકમ ઓછી મળવાપાત્ર હોય તેને વટાવ કહેવામાં આવે છે. આપેલ વટાવ એટલે કે આપણી જે રકમ છે એ રકમમાંથી, સમજી લો કે આપણે જેટલી રકમનું વેચાણ કર્યું છે એ રકમનું જે વેચાણ કર્યું છે એમાંથી જે રકમ ઓછી મળશે તો એ આપણે એને વટાવ આપ્યો કહેવાય. આપણે જે મળવાપાત્ર રકમ છે, મળવાપાત્ર રકમ કેટલી? 3600, પણ એમાંથી જે રકમ ઓછી મળે છે, ઓછી જે રકમ મળે છે એટલે કેટલી રકમ? 360. તો મળવાપાત્ર રકમમાંથી આપણે જે રકમ ઓછી મળે છે એ રકમ આપણા માટે શું થઈ જશે? એ રકમ થઈ જશે રોકડ વટાવ અથવા તો આપેલ વટાવ, કારણ કે આપણે એને આપ્યો છે. બરોબર? અને આપેલ વટાવ હોય તો એ ધંધાનો ખર્ચ ગણાય. શું ગણાશે? ખર્ચ. એના પછીનો ટોપિક આવે છે ઘસારો. હવે ઘસારો શું છે? તો સૌથી પહેલા ઘસારો એ પેઢીનો ખર્ચો છે. આપણે કોઈ પણ મિલકત ખરીદીએ, સમજી લો કે પંખો ખરીદ્યો છે, 2000 રૂપિયામાં આપણે પંખો ખરીદ્યા. હવે શું 2 વર્ષ પછી આપણે જો એ પંખો વેચવા જશું તો આપણે 2000 રૂપિયા મળશે? આપણે મોબાઈલ ખરીદી લાવ્યા, એ મોબાઈલ આપણે 1 વર્ષ સુધી યુઝ કર્યો, 10,000નો મોબાઈલ હતો, શું આપણે વેચવા જશું તો 10,000 મળશે? મોબાઈલની તો કિંમત બીજે દિવસે જ ઓછી થઈ જશે. બરાબર? કે એક દિવસ તમે યુઝ કરી લીધો એટલે બીજા દિવસે જ તમને એની રકમ ઓછી મળે છે. પછી બીજી કોઈ પણ એવી મિલકત હોય, જેમ કે બાઇક છે, બાઇકની તમે ખરીદી કરી લાવ્યા, તમને 80,000 રૂપિયામાં પડી છે. બરાબર? 1 વર્ષ, 2 વર્ષ કે 3 વર્ષ તમે ચલાવ્યું, પછી એ તમે વેચવા માંગો છો તો શું તમને એના 80,000 રૂપિયા મળશે? એનું કારણ શું? તો જે કોઈ પણ મિલકતો હોય ને એ મિલકતની અંદર જેના સ્પેર પાર્ટ્સ હોય કે એને લગતી જે કંઈ પણ બાબતો હોય એની અંદર ઘસારો આવે છે કે આપણે એનો યુઝ કરીએ એટલે એનું આયુષ્ય ઓછું થતું જાય છે. બાઇક છે એટલે બાઇકનું આયુષ્ય નક્કી જ હોય છે કે અમુક સમય સુધી આપણે એને યુઝ કરશું પછી એ કામ નહીં આવે. બરાબર? મોબાઈલ છે કે પંખો છે કે ટ્યુબલાઇટ્સ છે, ગમે છે, તો જે મિલકતો છે એ મિલકતોનું આયુષ્ય નક્કી હોય છે. બરાબર? મિલકતોનું આયુષ્ય નક્કી હોય છે અને એ જે આયુષ્ય છે એ પૂરું થઈ જાય પછી એ આપણા માટે કોઈ કામ નહીં હોતી. તો દરેક મિલકતની કિંમત છે એ દર વર્ષે અમુક ટકા ઓછી કરવામાં આવતી હોય છે. એ વેપારીઓ દ્વારા કે એ ધંધા દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે કે કઈ મિલકતની કેટલા ટકા રકમ ઘટાડે. સમજી લો કે મકાન છે તો એ મકાન આપણે 15 વર્ષ પછી ફરી પાછું નવું બનાવવું પડશે એવું ધંધા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. બરાબર? માલિક દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે 15 વર્ષ પછી નવું મકાન બનાવવાનું છે. તો આપણે શું કરશું? તો એ જે મકાન છે એ 15 વર્ષ સુધી ચાલે એ પ્રમાણે એનો ઘસારો ગણવાનો છે. તો એનો ઘસારાનો દર છે ને એ નિશ્ચિત કરી દેવામાં આવે છે કે મકાન છે તો એના ઉપર 10% લેખે. એવું જરૂરી નથી કે બધા જ મકાન ઉપર 10% લેખે જ ઘસારો ગણતા હોય. અલગ અલગ વેપારીઓ અલગ અલગ રીતે ઘસારો ગણતા હોય છે. એમની ઘસારાની ગણતરીની જે રીત છે એ પણ અલગ હોય છે. આના માટેનો આખો ચેપ્ટર છે તમારા માટે. બરાબર? બીજા ભાગની અંદર ઘસારાનો આખો ચેપ્ટર આવશે કે ઘસારાની કઈ કઈ પદ્ધતિઓ છે, કેવી રીતે ઘસારો ગણવાનો હોય છે, બરાબર, એની જે ગણતરી છે કેવી રીતે કરવાની હોય છે એ બધું તમારે બીજા ભાગમાં શીખવાનું છે. પણ અત્યારે આપણે ઘસારો એટલે શું એ સમજવાનું છે. તો વેપારી દ્વારા ધંધાની અંદર જે મિલકતો રહેલી છે એ મિલકતોની કિંમત નિર્ધારિત દરે દર વર્ષે ઓછી કરે છે. શું કરે છે? નિર્ધારિત દરે એટલે કે અમુક ચોક્કસ ટકા નક્કી હોય છે. એ નક્કી કરેલ ચોક્કસ ટકા પ્રમાણે એ દર વર્ષે એટલી રકમ બાદ કરે છે. સમજી લો કે 1 લાખનું આપણા પાસે કોઈ પણ મિલકત છે, મકાન છે, બરોબર, તો એના ઉપર 10% લેખે ઘસારો ગણવાનું નક્કી કરે. તો એ શું કરશે? દર વર્ષે 10% એમાંથી બાદ કરશે. એટલે કે 1 લાખ છે એના 10%, 10,000, એટલે બીજા વર્ષે એ મકાન કેટલાનું થઈ જશે? 90,000 થઈ જશે. વળી પાછા એ જો 10,000 બાદ કરે ઘસારા તરીકે 80,000. એવી રીતે વળી ત્રીજા વર્ષે બાદ કરશે. તો આવી રીતે એ કન્ટિન્યુ
જે મિલકત છે એ મિલકતમાંથી ઘસારો બાદ કરતા રહેશે. એનો જે ઘસારાનો દર છે એ એમણે પહેલેથી જ નક્કી કરી રાખ્યો હશે, બરોબર. જે તે માલિકે એ ધંધા દ્વારા પહેલેથી જ નક્કી કરી દેવામાં આવે છે કે કેટલા ટકા લેખે ઘસારો કરવાનો છે, બરોબર. તો એ નિર્ધારિત દરે એ મિલકતમાંથી આપણે રકમ ઓછી કરવાની હોય છે, એને કહેવાશે ઘસારો. કે મિલકતની જે કિંમત છે એ મિલકતની કિંમતમાં થતો ઘટાડો, બરોબર. સરળ શબ્દોમાં આપણે જો સમજવું હોય તો ઘસારો શું છે, તો ઘસારાને કારણે મિલકતની કિંમતમાં ઘટાડો થઈ જાય છે. તો ઘસારો એ ધંધાનો ખર્ચ છે. દર વર્ષે મિલકતની કિંમતમાં નિર્ધારિત દરે ઘટાડો કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? દર વર્ષે મિલકતની કિંમતમાં નિર્ધારિત દરે મિલકતની કિંમતમાં ઘટાડો, એટલી રકમ ઓછી કરવામાં આવતી હોય છે, બરોબર. 1 લાખનું મકાન હોય તો દર વર્ષે આપણે 10,000 કાઢી નાખવાના છે ઘસારા તરીકે. તો દર વર્ષે શું થાય છે? દર વર્ષે એની જે મિલકતની કિંમત છે એ ઘટતી આવશે. પહેલા વર્ષે 90,000, બીજા વર્ષે 80,000, ત્રીજા વર્ષે 70,000, એમ આગળ જતા જશું. કેમ? 10 વર્ષ પછી એની કિંમત શું થઈ જશે? શૂન્ય. અને એને ફરી પાછું આપણે નવું બનાવવું પડશે, અને નવું બનાવી અને ફરી પાછો ઘસારો નક્કી કરી દેવામાં આવશે કે કેટલા ટકા લેખે ઘસારો એનો કરવાનો છે. સરકારને કરવેરા ચૂકવતા પહેલા આવકમાંથી ઘસારો બાદ કરવામાં આવે છે. સરકારને જ્યારે કરવેરા ચૂકવવાના હોય, ટેક્સ ચૂકવવાનો હોય ને, તો એમાંથી પણ ઘસારાની રકમ બાદ કરવામાં આવે છે. એટલે કે જે આપણે આવકો થઈ છે એ આવકોમાંથી ઘસારો બાદ કરવામાં આવે છે. શા માટે? કારણ કે એ ખર્ચ છે. જેમ આપણે અન્ય ખર્ચાઓ ચૂકવવા પડે છે, અન્ય ખર્ચાઓ એટલે કે આપણા પાસે કોઈ વ્યક્તિઓ કામ કરતા હોય તો એને આપણે પગાર આપતા હોઈએ છીએ, મજૂરી આવ્યા હોય તો એમને મજૂરી આપતા હોઈએ છીએ. તો એમને જે ખર્ચ છે એ આપણે રકમ ચૂકવતા હોઈએ છીએ કે નહીં? પગાર છે તો પગાર આપણા માટે ખર્ચો છે, તો એ આપણે રકમ આપીએ છીએ એને. મજૂરી છે, બરોબર, મજૂરી આવ્યા હોય તો આપણે એમને મજૂરી આપીએ છીએ. તો આ જે ખર્ચ છે ને ઘસારો, એ ઘસારા માટે આપણે કોઈને રકમ ચૂકવવાની હોતી. એ ખર્ચ છે, આપણા માટે ખર્ચ છે, પણ એની અંદર રોકડ જતી નથી. એટલે એને બિન રોકડ ખર્ચ કહેવામાં આવે છે. બિન રોકડ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે.